હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ભણેલી વહુ। રામજી પટેલ કર્મઠ અને આખા બોલા ખેડૂત છે। જેવા એ એવા એમના પત્ની ભલી એક જ સંતાન હરી। દીકરો ભણવામાં હોશિયાર, તે ઇજનેર થઈને મુંબઈની મોટી કંપનીમાં નોકરીએ લાગ્યો। પરણ્યો પણ પરનાતમાં। સગાવાલા પહેલાંથી સલાહ આપતા હતા, છોકરો મેટ્રિક થયો એ ઘણું કહેવાય। આવી સારી ખેતી છે, બાપ દાદાવાળાની બચત છે, ચરુ ભરાય એલા રાણીછાપ રૂપિયા નીકળ્યા હતા, તો નોકરીનો લોભ શું કામ કરો છો? એકવાર બેઠાડું ને સુવાડો થયા પછી કામ કરતાં એની કેડે નહીં દુખે। રામજી પટેલ સાંભળી લેતા, મનોમન જવાબ મેળવી લેતા। ભણેલો માણસ કામચોર પણ થાય ને વધુ કામગરો પણ થાય। જે બળથી ન થાય એ કળથી થાય। છોકરો ભણતો ગયો ને દૂર જતો ગયો। ઇજનેર થયા પછી મુંબઈની મોટી કંપનીમાં જોડાયો। એ કહેતો, મારે પરદેશ વસવા નથી જવું, પણ તક મળે તો આગળ વધેલા દેશ જોવા છે। મા બાપ એના માટે કન્યા શોધતા હતા। એ જાણતા જ એણે કહેલું, એક છોકરીએ મને બોટી લીધો છે। એના મા બાપ હા પાડે એટલી વાર તમને મળવા મોકલીશ। એકલી આવે એવી છે, ઉંમરમાં સરખી ને ભણવામાં મારાથી આગળ છે। માટીના બંધારણમાં એ HD કરે છે। નામ છે શીલા। હરિયો પરનાતમાં પરણીને ભણતર લજવશે એ બીકથી સગાવાલાએ રામજી અને ભલીને સાંકળી લીધા હતા। થોડી જમીન જાયદાદ વધારે એટલે નાતની સાડાબારી જ નહીં રાખવાની। શું આપણા ગોળની કન્યાઓને કાતરા ખાઈ ગયા છે, કે તમને નાતબાર મૂકવાના અરમાન જાગ્યા છે? રામજીને બીક ન હતી નાતબાર મૂકવાની। જો હુકમી કરનારા પંચાયતીએ ઉકલી ગયા। હવે તો કાયદાનું રાજ આવ્યું છે। દીકરો કહે છે કે નાત જાતના ભેદભાવ લોકશાહી માટે સારા નહીં, એ સાચું જ કહેતો હશે ને? ભણીને ઇજનેર થયો છે, કંઈ આપણી જેમ ગમાર ઓછો છે? શું કહો છો હરીની મા? ભલી ધીમે પણ અડગ અવાજે બોલેલા। સગાવાલા સારા અવસરે ન આવે તો એમની ખોટ આપણને 1-2 દિવસ ચાલે, પણ હરીને નાતના દબાણથી પરણાવી દઈએ એ ન કરે। નારાયણ કે લાકડે માંકડું વળગાડવા જેવું થાય તો? કન્યા બરાબર ભણેલી હોય તો મુંબઈ જેવા શહેરમાં ભૂલી તો ન પડે? ખોટું કહું છું હરીના બાપા? સગાવાલા સમજી ગયેલા કે આ 2 જણા લાઠ છે, એકબીજાને પૂછે છે ને હામાં હા કરે છે, તો આપણે શું કામ સલાહ આપવી? સોનાની ઝાડ શું કામ પાણીમાં નાખવી? બધાને શીરો, મગનું શાક ને તાજી છાશ સાથે 1-1 પાપડ પીરસીને ભલી બેને ઉજવણીનો આરંભ કરી દીધો હતો। સલાહ આપનારા ભાવતા ભોજનની બીજી તક જતી કરવા રાજી ન હતા। સારી હોય તો કોક દાડો કહી શકીએ કે ઇજનેર હરી અમારા ગામમાં થાય। લગ્ન પ્રસંગ મુંબઈમાં ઉજવાયો હતો। શીલાના દાદીમાની હાજરીમાં હરીએ માતા પિતા ઉપરાંત નજીકના સગાને મુંબઈ તેડાવ્યા હતા। દરેકને આગવો ઉતારો આપ્યો હતો। ફોટા પાડવામાંથી કોઈને બાકાત રહેવા દીધા ન હતા। વિદાય વખતે દરેકને ભેટ સોગાદ મળી હતી। દરેકે વળતું ખાસ આમંત્રણ આપ્યું હતું। અમારે ત્યાં ક્યારે આવો છો? તમારા કુમકુમ પગલાં પાડવા આવશો ને? લગ્ન પછી હરી અને શીલા ગામ આવી શક્યા ન હતા, પણ દરેક સગાને લગ્નવિધિ વખતના એમની સાથેના ફોટા મોકલ્યા હતા। ફોટાની ફરતે રંગીન કાગળ ને એના ઉપર પરબીડિયું, અંદર ટચુકડો કાગળ પણ ખરો। હરી અને શીલાની ભાવભીની યાદી। સરનામામાં એ ભૂલ નહીં। બધા હરીની ચોકસાઈના વખાણ કરતા હતા, પણ ભલી માએ ફોડ પાડ્યો, મારો હરી તો આળસુનો પીર છે। આ બધી કળા તો વહુની। યાદ છે તમને? લગ્ન પછી વરઘોડિયા પગે લાગવા આવ્યા ત્યારે હરી તો સમ ખાવા પૂરતું જ નમતો હતો,
પણ વહુ મારા પગના અંગૂઠાને અડકીને એણે આંગળીઓના ટેરવા એના પોપચાએ લગાડ્યા. આપણે વિદાય થયા ત્યારે પણ એ જ રીતે પગે લાગી, જરાય ચૂક નહીં. પાછી ભેટીને રડી. એ માં કહીને બોલાવે ત્યારે લાગે કે સગી દીકરી તો શીલા છે ને, એને લીધે હરી અમને ઓળખે છે. બંને મહિના માસમાં ગામ આવવાના હતા, પણ હરીને કંપની તરફથી યુરોપ જવાની તક મળી. શીલા એકલી ગામ આવી 15 દાડા રહેવા માગતી હતી, પણ છેલ્લી ઘડીએ હરી એને સાથે પ્રવાસમાં ખેંચી ગયો. કેવું બહાનું કાઢ્યું! અમને બધા ઇજનેરોને લખતા ને નકશા દોરતા આવડે, પણ અંગ્રેજી બોલતા બરાબર ન આવડે. શીલાને તો યુરોપની બીજી ભાષાઓ પણ સમજાય. અમારી કંપનીએ જ એને અમારી સાથે મોકલવાનું નક્કી કર્યું છે, જેથી અમે ભૂલા પડી ન જઈએ અને હેમખેમ પાછા આવી કામે લાગી જઈએ. પ્રવાસથી પાછો આવ્યો ત્યારે પૂછ્યું તો હરી કહે, શીલા તો માથે પડી. અમને મોજ શોખ કરવા ન દીધા. અમે ભૂલા ન પડીએ એ એણે જોવાનું હતું. એને બદલે આ તો અમને રોકતી હતી. એ ફિલ્મ ન જોવાય, નાગી છે, એ લત્તામાં ન જવાય, લૂંટાઈ જશો, બધા મન બળતા હતા, પણ શું કરે. એકવાર શીલાની આગેવાની સ્વીકારી પછી પ્રવાસનું તો સમજ્યા, પણ અહીં ઘેર તો તને તારી રીતે જીવવા દે છે ને? તારો ભૂલકણો સ્વભાવ, તારી આળસ? રામજીભાઈએ ફોન પર પૂછેલું. એની તો રામાયણ છે. સવારે 6 વાગે જગાડી દે. નાહીને મારે ગીતાનો એક અધ્યાય વાંચવાનો. ગુજરાતીમાં નહીં, સંસ્કૃતમાં. કોક અઘરો શ્લોક હોય તો અર્થ કહે, નહીં તો ઠપકો આપે. શેના ઇજનેરની પદવી લઈ બેઠા છો? જર્મનનો ટેસ્ટ આપી શકો છો ને? ગીતા સમજાય એટલું સંસ્કૃત શીખી શકતા નથી? આજે બરાબર સમજી રાખો, કાલે અર્થ પૂછીશ. ભૂલ કરશો તો પરમ દિવસે 5:45 વાગે જગાડીશ. જાણે મારી ઊંઘ ઉડાડવા મને પરણી ન હોય. એની ઊંઘ ઓછી એમાં મારો વાંક? હવે તો એકવાર એણે અહીં જાગતી મૂકીને મારે ગામ આવવું છે ઊંઘવા માટે. દિવસે ખેતરમાં જઈ લીમડા નીચે ઊંઘી જઈશ. તારી તબિયત તો સારી છે ને બેટા? ભલી માએ ચિંતાથી પૂછ્યું. એમાં મને ખબર નથી પડતી. શીલાને આપું. સાસુ મને પ્રણામ પાઠવી શીલા કહે છે, સવારે વહેલા જાગવાથી રાતે વહેલા ઊંઘ આવે. 10 પહેલાં ઊંઘી જવાથી મન શરીર સ્વસ્થ રહે. તમે જ કહો માં. બાપા કેટલા વાગે જાગે છે? ભલી માં રામજી પટેલને પૂછે છે. પટેલ હસીને જવાબ આપે છે, હવે તો આવતીકાલે જાગું ત્યારે ઘડિયાળમાં જોઈને કહું. એમાં વાંકું શું કામ બોલો છો? કહી દો ને કે દાડો ઉગે એ પહેલાં જાગું છું. 5 વાગે ખરું ને? શીલા સ્પષ્ટતા કરે છે. બાપ કરતાં દીકરાને વધુ ઊંઘવાની છૂટ હોય એ ખરું, પણ કેટલી? 1 કલાક કે વધુ? ત્યાં હરી શીલા પાસેથી ફોન લઈ લે છે. માને કહે છે, આને કોઈ નહીં પહોંચે. ત્યાં આવે ત્યારે તમને કાયદા ન શીખવે તો મને ફટ કહેજો. પછી તો શીલા સુવાવડ વખતે પિયર ગઈ. ખોળો ભરવાનો શુભ પ્રસંગ ઉજવાયો ત્યારે બધા ભેગા થયા હતા. પછી ભલીમાં એકવાર એની ખબર કાઢી આવ્યા હતા. વેવાણ વેવાઈને લાગ્યું હતું કે ભલીમાં ગામમાં રહે છે, પણ કેવા ગૌરવશીલ છે. હરીમાં મા બાપના ગુણ આવ્યા છે, ભણતરનું કે હોદ્દાનું અભિમાન જ નહીં. શીલા પૂરા 5 માસ પિયર રહી હતી. હરીના નિત્યક્રમમાં અનિયમિતતા આવી ગઈ હોય એવું એને લાગતું હતું, પણ દયા આવતી હોય વહેલો જગાડતી નહીં. એમ તો એ પોતે પણ ક્યાં અનિયમિત નહોતી થઈ ગઈ. દીકુ જાગે ત્યારે જાગવાનું ને ઊંઘવા દે ત્યારે ઊંઘવાનું. ક્યારેક એ ઘોડિયામાં જાગતો હોય ત્યારે સૂતા સૂતા રમ્યા કરે છે ને હોલની જેમ બોલે છે. શીલાને ત્યારે રજા રહે છે, પણ નજર પડી તો જોયા જ કરે છે.
જિયારાના રિવાજ વિશે શીલા જાણતી હતી. પહેલી હુતાશણી હોળી વખતે ગામ જઈ બાળકને પગે લગાડી આવવાની એની તૈયારી હતી. તેથી 1 મહિના પહેલાં પિયરથી વિદાય લઈ પોતાને ત્યાં પહોંચી ગઈ હતી. મા બાપે જિયારામાં દીકુને આપેલી ભેટ સોગાદોથી એક આખો ઓરડો ભરાઈ ગયો હતો, જે શીલાના સ્ટડી રૂમ તરીકે ઓળખાતો હતો. હવે તો મારે દીકુનો જ સ્ટડી કરવાનો ને. ખાસી અઠવાડિયાની રજાઓ લઈને હરિએ ગામ જવાનું આયોજન કર્યું હતું, પણ શીલાએ પાછા વળવાની તારીખ નક્કી કરવાની ના પાડી હતી. કેમ? તારાથી ત્યાં અઠવાડિયું નહીં રહેવાય. વધારે રહેવું હોય તો તમે તમારા MDને કહી રાખો કે મારા દીકુને ત્યાં વધુ ફાવશે, તો 15 દિવસ પહેલાં પાછું નહીં આવું. મને વાંધો નથી, તને નહીં ફાવે. બધાને જવાબ આપતા આપતા તું થાકી જશે, તો મારા વતી માં જવાબ આપશે. હરી, તમે એટલું સમજતા નથી કે દીકુને રમાડવાનું માને કેવું મન હશે. પહેલી કહેવત ભૂલી ગયા? મૂડી કરતાં વ્યાજ વહાલું. પણ ત્યાં બીજી કહેવતો પણ પ્રચલિત છે. ભણેલી વહુના વાંક કાઢવા લોકોને નવરાશ મળતી રહેતી હોય છે. ખુદ મારા પિતાજી પહેલાં એક સાખી બોલતા, ભણેલી પણ ભામીની, અજવાળી પણ રાત, ડાયો પણ દારૂડિયો, એ ત્રણેયની એક જાત. એમાં ત્રીજું ચરણ તો બરાબર છે. તમારા જે મિત્રો બેસુમાર પીએ છે એમની ગૃહસ્થી વિશે તમે નથી જાણતા? અજવાળી રાત આપણા જેવા જુવાન માણસોને વધુ ગમે એ ખરું, પણ સૂર્યના પ્રકાશ વિના ફૂલ ફળ ન આવે એ તમે ક્યાં નથી જાણતા? આ સાખી રચાઈ હશે ત્યારે ભણેલી ભામિનીઓએ ફેશન અને બિનજરૂરી છૂટછાટ પ્રત્યે રુચિ દાખવી હશે. પણ ભણેલી સ્ત્રીઓ છેક વેદકાળથી પ્રેરણા આપતી રહી છે. મધ્યયુગમાં સમાજમાં પૂર્વની જાગૃતિ રહી ન હતી, ત્યારે પણ ગંગા સતી જેવી ભામિનીઓ થઈ છે. તમારા પિતાજી ગંગા સતીના પદ ગાય છે એ જાણો છો ને? MA PhD ન હતા, પણ કેવું જ્ઞાન, બલકે આત્મજ્ઞાન. કેટલાક શબ્દોના અર્થ મારા કરતાં તમારા પિતાજી વધુ સમજે છે. તને શી ખબર? મેં એમની પાસે ગવડાવી આ કેસેટ બનાવી છે. તારામાં આ બધા સંસ્કાર ક્યાંથી આવ્યા શીલા? શિક્ષણમાંથી અને મા બાપના વારસામાંથી. તું મારાથી કેટલી બધી આગળ છે શીલા. આમ તો પાછળ છું, કમાઉં છું. તમે એને ખર્ચું છું હું. ખર્ચે છે કે બચાવે છે? શીલા પતિ સામે જોઈ રહી. હરી ભોટ તો નથી જ, બધું જાણે છે. એને મારા સ્વમાનની કેટલી બધી ચિંતા છે, પણ એને ક્યાં ખબર છે કે એ ખેડૂતનો દીકરો છે. એ પણ એને પસંદ કરવાનું એક વધુ કારણ હતું. ગામમાં મને કેમ નહીં ફાવે? ત્યાં તો આખું ગામ એક કુટુંબની જેમ વર્તતું હોય છે. હું ભણેલી હોઉં તો આટલું એ જાણતી ન હોઉં. જો કે વડીલોને પગે લાગવાની ટેવ એને નાનપણમાં પડેલી. પછી એ બહેનપણીઓને ખુલાસો કરતી. મારી જેમ તમેય નમશો તો કેળ પાતળી રહેશે, નહીં તો પરણ્યા પછી સુખમાં પડીને સમચોરસ થઈ જશો. પણ યાદ રાખો, હું કસરત કરવાનું નથી કહેતી, નમવાનું કહું છું, ભાવભેર. શીલાની આ ટેવને કારણે લોકો મોંમાં આંગળા ઘાલી ગયા. કહે છે કે PhD થઈ છે તોય પગે લાગવાની ટેવ છોડતી નથી. રામજીભાઈનો હરિયો તો થાંભલાની જેમ ઊભો રહે છે. 2 વાર પૂછીએ ત્યારે ઉત્તર આલે. આ વહુ તો પાછી રોજ સવારે મંદિરે જતી હતી. આપણે તો વાર તહેવારે ભગવાનના દર્શન કરવા જઈએ, આ તો ઉઠે એવી ઉપડે છે, જાણે ભગવાનને જગાડવા જતી ન હોય. ગામના કૂતરાથી બીતી નથી. શું કામ બીએ? ગામમાં આવી છે ત્યારથી કૂતરાને ખાવાનું નાખે છે. ધૂતકારતી નથી, વહાલથી ઓટલા પર ખાવાનું મૂકે છે. આંગણું એવું ચોખ્ખું રાખે છે
કે કૂતરાને ગંદુ કરવાનું ગમે જ નહીં. શીલાએ બધા વિધિ ઉમંગભેર કર્યા. પોતે જાણતી હોય એ અંગે પણ ભલીમાની સલાહ લઈને આગળ વધે. ફક્ત એક અપવાદ થયો. વાસમાં એક યુવતી ગાડામાં ખપતી હતી. આમ તો ઘરનું ખેતરનું બધું કામ કરે, પણ ભાભી સાથે વાંકું પડે કે કોઈ એને ગાડી કઈ અવગણે કે અપશુકનિયાળ માની રસ્તો ચાતરે, એની સાથે એ વિફરે. થાકે તોય શાંત ન પડે. આખો પાયો ગજવે. સાંભળનાર માની લે કે આ ગાંડી જ છે. એણે હોળીમાને પગે લગાડવા લઈ જતા હરીના છોકરાને દૂરથી જોયો હતો. નજીકથી જોવાનું મન હતું, પણ ભલીમાં એને ગાંડી કહી ઉંબરેથી પાછી વાળે તો વેળા પછી એણે ભલીમાને ખેતરમાં જતા જોયા હતા. ગભરાતા ગભરાતા એમના આંગણા બાજુ વળી એનો સંકોચ જોઈ શીલાએ આવકાર આપ્યો. એણે બાબલા વિશે પૂછ્યું. ઘોડિયામાં છે, જોવો છે? આવો. માથેથી રૂમાલ ખસેડ્યો. ત્યાં દીકુએ આંખો ઉઘાડી હાથ લંબાવ્યા, જાણે આ અજાણી યુવતીને અગાઉથી ઓળખતો જ ન હોય અને એને તેડતા એ રાજી થઈ છે. ભગવાન તને 100 વરસનું કરશે, એ એના લહેકામાં બોલતી જ ગઈ. કશુંય લીધા વિના આવી છું ભાભી, શું આલું? આશીર્વાદ તો આપ્યા, બીજું શું જોઈએ? બહુ ડાયો થશે તમારો બાબલો. કેવો ટગર ટગર જુએ છે મારી સામે. તમે એના ફોય થાઓ, એની એને ખબર પડી ગઈ લાગે છે. ખરું, એ ફરી આવશે ત્યાં સુધીમાં એના ઓલે ચાંદીનો ઘૂઘરો ઘડાઈ રાખીશ. ઘરમાં તો કોઈ મને પૈસોય આલે એમ નથી, પણ પારકી મજૂરી કરીને એટલી બચત કરીશ. એનો ભાર ન રાખશો. કહેતા શીલાની નજર એના ફાટેલા સાડલા પર પડી. પોતાની સાડીઓમાંથી એકાદ આમને ગમે ખરી? હા, ગમશે. અને એણે બેગમાંથી ગવન શોધી કાઢ્યું. બાબલાને મિલીને જવાનું મન થતું નથી, પણ મારી ભાભી વઢકણી છે. કહેતા એ દીકુને ઘોડિયામાં સુવડાવવા ગઈ. દીકુ રડ્યો. શીલાએ તેડી લીધો. એની સાથે બહાર આવી. ગવન ધરતા કહે, તમને આ શોભશે? તમારા ભાઈ તરફથી ભેટ. પણ કયા હકથી હું લઉં? લોક મને ગાંડી કહે છે. ખરેખર તો પોતાને બહુ ડાયા માનનારા ગાંડા હોય છે. તમે આ લેશો તો તમે ખૂબ આનંદ થશે. અને ગાઉન લઈ છાતીએ દબાવી ચોધાર આંસુ સાથે એ ગાંડી ત્યાંથી નીકળી. ત્યારે શીલા પણ લાગણીમાં ખેંચાઈ ચૂકી હતી. એણે જોયું હતું આ યુવતીને ગવન મળ્યાનો નહીં, દીકુને રમાડવાનો આનંદ વધુ હતો. લોક ટોળ ટપ્પે વળ્યું હતું. કેટલાકે હરીને ફરિયાદ કરવાની રીતે કહ્યું, તારી વહુએ તારા છોકરાને તેડવા દીધો પેલી ભાન વિનાનીને. એને કંઈ ગતા ગમ પડે છે કે નહીં? પડે છે. મારા કરતાં વધુ ભણેલી છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ને વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.